હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો આજે હું તમારા માટે ઉલટા વડાપાવની રેસીપી લઈને આવી છું। તો તેની તમને સામગ્રી બતાવી દઉં। ચલો, તેના માટે મેં 1 કિલો બટેટા બાફી લીધા છે। બાફીને મેં આ રીતના મેશ કરી લીધા છે। એક બ્રેડનું પેકેટ લઈ લીધું છે, મોટું બ્રેડનું પેકેટ આવે ને એ લઈ લેવાનું તમારે। લીલી ચટણી લઈ લીધી છે। 1 વાટકો ચણાનો લોટ લઈ લીધો છે। મરચા અને લસણ લઈ લીધા છે। 15 થી 10 કળીઓ લસણની છે ને તો 5 મરચી લઈ લીધી। તમે તીખાસ પ્રમાણે લઈ લેવું। ધાણા લઈ લીધા છે 1 વાટકી। થોડા લીમડો લઈ લીધો છે। સોરા ખાવાના સોરા ચપટીક લઈ લીધા છે। મીઠું લઈ લીધું છે। મસાલા લઈ લીધા છે બધાય। અને આ સ્પેશિયલ વડાપાવની ચટણી છે। જો તમને આની રેસીપી જોઈતી હોય તો મને કોમેન્ટ કરજો। જે બોમ્બે વડાપાવ બનાવે છે તેમાં જે લાલ ચટણી વપરાય છે ઈ ચટણી છે। આ સૂકી લાલ ચટણી છે। તો ચાલો તેનો મસાલો આપણે કરી લઈ। તેના માટે મેં એક કઢાઈ લઈ લીધી છે ને કઢાઈ ગરમ થવા મૂકી દીધી છે મેં। ગરમ થાય એટલે આપણે તેલ લઈ લેશું। એમાં 2 ચમચી આપણે તેલ લઈ લેવું। તેલ આમાં એકદમ ઓછું જોઈ છે, તેલ આમાં બહુ જોઈતું નથી। તેલ ગરમ થાય એટલે આપણે રાઈ લઈ લેશું। તેલ આપણું ગરમ થઈ ગયું છે તો આપણે એમાં રાઈ લઈ લેશું 1 ચમચી। રાઈ ફૂટે એટલા માટે એમાં આપણે અડધી ચમચી હિંગ લઈ લેશું। અને આ જે લીમડો લીધો છે લીમડો લઈ લેશું આપણે એમાં। ને આપણે જે મસાલો કર્યો છે લસણ એનો એ લઈ લેશું। તમારે તીખાસ પ્રમાણે લઈ લેવી મરચી। તો આપણે મસાલો સાતરી લેશું। 1 થી 2 મિનિટ માટે સાતરી લેવાનો મસાલો। તો આપણે સતરાઈ ગયું છે તો તેમાં આપણે અડધી ચમચી હળદર લઈ લેશું। એને આપણે થોડીક સાતરી લેશું હળદરને। હળદર સતરાઈ જાય એટલે સ્વાદ પ્રમાણે આપણે મીઠું લઈ લેવું। હવે આપણે એમાં બટેટા લઈ લેશું। આ રીતના બટેટા લઈ લેવા। બટેટા મેં 1 કિલો લીધા છે। જો તમારે જે પ્રમાણે તમારા ઘરમાં વ્યક્તિ હોય એ પ્રમાણે લઈ લેવા। તો આ રીતના આપણે હલાવી લેશું તેને। બધાય મસાલો અંદર મિક્સ કરી લેશું। મસાલો મિક્સ થઈ જાય એટલે આપણે એમાં ધાણા લઈ લેવાના। 1 થી 2 મિનિટ આને થવા દેવાનું। તો આમાં મેં ધાણા લઈ લીધા છે। હવે ધાણાને આપણે એને મિક્સ કરી દેશું। તો આપણે મસાલો તૈયાર છે। હવે આપણે તેલ ગરમ થવા મૂકી દેશું। તો 1 વાટકો ચણાનો લોટ લઈ લીધો છે। આપણે હવે લોટ બાંધી લેશું। સ્વાદ પ્રમાણે મીઠું લઈ લેવું। ચપટીક સોરા લઈ લેવાના। ભજીયાના સોરા આવે છે એ જ લેવાના તમારે। અને પાણી તમારે જોઈ પ્રમાણે લઈ લેવાનું। જરૂર મુજબ પાણી લઈ લેવું। પછી આ રીતના આપણે એને બાંધી લેવાનો લોટને સરખાઈ કરીને। જે તમે બટેટા વાળાનો જે કરો છો આ લોટ બાંધો છો એ રીતના જ બાંધી લેવાનું। આ રીતના હરખાઈ હલાવવાનું એટલે જે એમાં લમ્સ ના રહેવા જોઈએ, એમાં ગાંઠા હોય ને એ નીકળી જવા જોઈએ। એકદમ લીસો કરી લેવાનો। આ રીતના આપણે લોટ બાંધી લેવાનો। જોઈ દો મને લોટ બાંધવામાં અડધો ગ્લાસ પાણી જોઈ ગયું છે। એટલે પાણી નાખવામાં તમારે ઉતાવળ નહીં કરવાની। થોડું થોડું નાખીને તમારે લોટ બાંધી દેવાનો। આ રીતના એકદમ આ રીતના તમારું આ ખીરું પરવું જોઈએ। ચલો તો આપણે વડાપાવ અંદર ભરી લઈ। એક બ્રેડ લઈ લીધી છે। આ રીતનું ગમે તમારે વાસણ એક લઈ લેવાનું। ગ્લાસ કે ગમે એ કાંઠાવાળી વસ્તુ હોય ને એનાથી પછી આ
કટ કરી લેવાનું આપણે આ રીતના. જોઈ લો, આ રીતના કરી લેવાનું. હવે આ રીતના આપણે બધા આપણે તૈયાર કરી લઈ. આને આપણે ફેંકવાના નથી, આનું બ્રેડ કમ થઈ જાય છે, આને સૂકવીને આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. તૈયાર થઈ ગયા છે બ્રેડ. એક લઈ લેશું આપણે. આ લીલી ચટણી લઈ લેવાની એક બાજુ. આ રીતના હરખાઈ કરીને ચોપડી લેવાની તમારે એકદમ સરસ થી. આ રીતના જો ને એક બાજુ છે તો આ જે લાલ ચટણી આપણે બનાવી છે એ લઈ લેવાની. આ રીતના તમે તીખું ખાતા હોય એ પ્રમાણે લઈ લેવાનું. આ રીતના આપણે લગાડી દેશું. જોઈ લે. પછી આ બેયને છે ને આ રીતના આપણે ભેગું કરી દેવાનું છે. આજે આપણે વડાપાવ નથી કરવાના, પણ આપણે આજે ઉલટા વડાપાવ કરવાના છે. આ જે મસાલો લીધો છે એ મસાલો આવી રીતે ઉપર લગાડવાનો છે. આપણે વડાપાવમાં શું છે કે વડાપાવમાં આપણે અંદર જે વડા તળીને પછી અંદર મૂકીએ છીએ. આ ઉલટા વડાપાવ છે એટલે આ રીતના કરવાનું છે, એટલે આને ઉલટા વડાપાવ કહે છે. તો ચાલો આ બધા હું તૈયાર કરી લઉં. આ રીતના કરો. બે બાજુ આ રીતના લગાડી દેવાનું આપણે ને તમારે એકદમ સરસ રીતે લગાડવાનું. આ રીતના જો જો આ રીતના તમારે બે બાજુ આ રીતના તૈયાર કરી દેવું. આ રીતના બે બાજુ સરખાઈ કરીને માવો લગાડી દેવાનો તમારે આ રીતના. તો આ રીતના આપણે બધા બ્રેડ તૈયાર કરી લઈ. ચલો જોઈ લ્યો, વિડીયો ઉતારવામાં મારી કિસુ મદદ કરે છે આ રીતના મમ્મીને. કિસુબેન તમે મદદ કરો છો ને? હા તો ચલો. મમ્મી આજે ઉલટા વડાપાવ બનાવવાની છે, તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો જોઈ લો આપણે તૈયાર થઈ ગયા છે. તેલ આવી ગયું છે તો ચાલો આ રીતના ઉલટા વડાપાવ થાય છે. આ રીતના ઉપર તમારે જે આપણે બેસન ચણા લોટ કરીને રાખ્યો છે આ રીતના કરી લેવાનું. જોઈ લો આ રીતના લઈ લેવાનું. તમારે જેટલી મોટી કઢાઈ હોય એ પ્રમાણે લઈ લેવાના. આમાં બે આવશે, મારે નાની કઢાઈ છે એટલી મોટી નથી એટલે આપણે બે આમાં લઈ લેશું. હવે એ ચરે ત્યાં લગી થવા દેશું તેલમાં. એને ઉતાવળ નહીં કરવાની, પલટાવામાં થોડુંક ચરવા દેવાનું, પછી આપણે એને ફેરવવાનું છે. તો એક બાજુ આપણે આ ચરી ગયું છે તો આપણે આ રીતના પલટાવી લેવું. એને ધ્યાન રાખીને પલટાવજો કે તેલ ઉડે નહીં. આ રીતના કરી લેવાનું. હવે એક બાજુ પાછું ચરે તો હું પાછી તમને બતાવીશ. ચલો તો આપણે થઈ ગયા છે આપણા ઉલટા વડાપાવ. તો આપણે એને બહાર કાઢી લેશું. તો એને હું તમને કટ કરીને બતાવી દઈશ. તો આપણે આ ઉલટા વડાપાવ તૈયાર છે. ચાલો એને હું કટ કરીને બતાવી દઉં. આ રીતના કટ કરી લેવાના તમારે. જોઈ લ્યો એકદમ સરસ થયા છે. જો તો તૈયાર છે આપણા ઉલટા વડાપાવ. તો આ મારી ઉલટા વડાપાવની રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને મને જણાવજો. અને આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો.